કુંવરબાઈનું મામેરું યોજનાનું ફોર્મ કઈ રીતે ભરવું? જે નવા લગ્ન ગ્રંથિથી બંધાયા હોય, જેણે કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ લેવો હોય, તેણે લગ્ન થયાના 2 વર્ષની અંદર આ યોજનામાં ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભરવા માટે તમારે ગૂગલમાં માનવ ગરિમા યોજના સર્ચ કરવાનું રહેશે. તેની મેઇન સામાજિક કલ્યાણ વેબસાઇટ ઓપન થશે. ત્યારબાદ તેનું હોમ પેજ ખુલશે. આ રહ્યું તેનું હોમ પેજ. એની નીચે તમે જોઈ શકો છો જે એની યોજના છે તે તમને બતાવશે. ત્યારબાદ તમારે 3 ડોટ આપેલા છે તેમાં જવાનું રહેશે. નીચે આવો, જેમાં તમને કુંવરબાઈનું મામેરું જે આ કુંવરબાઈનું મામેરું યોજના લખેલું છે તે વેબસાઇટ બરાબર છે, 5 નંબરનું છે. અત્યારે હાલમાં ઓપન છે, બરાબર છે. તેના પર ક્લિક કરવાનું રહેશે. નીચે આવો, ત્યારબાદ તમે જોઈ શકો છો કુંવરબાઈનું મામેરું. તેમાં પાત્રતા માપદંડ એટલે આવક મર્યાદાનું ધોરણ 6 લાખ હોવું જોઈએ. 6 લાખ અથવા 6 લાખની નીચે હોવું જોઈએ. આ યોજનાનો લાભ કુટુંબની પુખ્ત વયની 2 કન્યા સુધી લગ્ન પ્રસંગે આપવામાં આવે છે. હવે આપણે જોઈએ સહાયનું ધોરણ. તો આપણે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓ એટલે દાખલા તરીકે ઓબીસી જાતિના જે કન્યાઓ છે તે ખર્ચામાં મદદરૂપ થવા માટે તારીખ 1/4/2021 પછી લગ્ન કરનાર કન્યાને સુધારેલ દર મુજબ 12,000ની સહાય ચૂકવવામાં આવશે. જ્યારે આ તારીખ પહેલાં લગ્ન કરનાર કન્યાને જૂન દર મુજબ 1,000ની સહાય આપવામાં આવશે. હવે આપણે આ યોજનામાં રજૂ કરવાના ડોક્યુમેન્ટ કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો સૌપ્રથમ આપણે કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતા વાલીનો વાર્ષિક આવકનો દાખલો જે આપણે 6 લાખની નીચે હોવો જોઈએ. ત્યારબાદ લગ્ન નોંધણી પ્રમાણપત્ર એટલે કે મેરેજ સર્ટિફિકેટ જે હોવું જોઈએ, ફરજિયાત છે. ત્યારબાદ આવશે બેંક પાસબુક, રદ કરેલ ચેક અથવા યુટિલિટીના નામનું હોવું જોઈએ. આ ડોક્યુમેન્ટ જે આ બધા ડોક્યુમેન્ટ છે તે હોવા જોઈએ. તેની સાથે આપણે છોકરીનો આધાર કાર્ડ, એનો ફોટો, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી આ બધું જ જોઈશે. આ ફોર્મ ભરાઈ જાય એટલે એ તમને સામેથી મેસેજ કરશે કે તમારું ફોર્મ ઓનલાઈન સબમિટ થઈ ગયું છે. કંઈ પણ હશે એમાં કંઈ ભૂલ હોય હશે તો રિજેક્ટ થશે તેવો પણ મેસેજ મોકલશે કે તમે આ ડોક્યુમેન્ટ અપલોડ કરો, ત્યારબાદ તમે પાછા એને સબમિટ કરી શકો છો, એવો મેસેજ પણ આવશે.